ગાંધીનગરમાં માનવતાને શર્મસાર કરતી એક મોટી ઘટના પ્રકાશમાં આવી છે। પાટનગરથી 9 કિલોમીટર દૂર આવેલા વલાદમાં દુર્દશા સર્જાય છે। મૃતદેહ સાથે ડાઘુઓ એ નદીની કોતરમાં ભટકવા માટે મજબૂર બન્યા છે। સ્મશાન માટે જમીન ન હોવાને કારણે આ વ્યક્તિઓને ત્યાં ભટકવાનો વારો આવ્યો છે, જેમાં રાવણ સમાજના ડાઘુઓ પોતે અસમંજસની સ્થિતિમાં મુકાયા છે। કોતરમાં ખાડો ખોદી અને અંતિમ વિધિ કરવા માટે એ લોકો મજબૂર બન્યા છે। આ મોટા સમાચાર કહી શકાય છે। પાટનગરથી આ વિગતો સામે આવી રહી છે અને માનવતાને શર્મસાર કરતો આ કિસ્સો પણ કહી શકાય છે, કારણ કે ત્યાં જે કોઈ માણસ મૃત્યુને ભેટી જાય છે અને ત્યારબાદ તેના જો અંગની સંસ્કાર તમારે કરવા હોય તો ત્યારે આ વલોદના વ્યક્તિઓ છે તેને કોઈ કોતરનો આશરો લેવો પડતો હોય છે, કારણ કે ત્યાં સ્મશાનની કોઈ જ સુવિધા નથી, કોઈ જગ્યા ફાળવવામાં નથી આવી અને તેને જ કારણે આ વ્યક્તિઓને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે। હવે સ્મશાનની કોઈ સુવિધા ન હોય તો ત્યાં પાણીની પણ કોઈ સુવિધા ન હોઈ શકે, એટલે આ બધી જ અસુવિધાઓનો ભોગ અત્યારે આ વલોદના જે વ્યક્તિઓ છે તે સામનો કરતા જોવા મળી રહ્યા છે અને તેને જ લઈ અનેક સવાલો પણ ઊભા થાય છે। રાજ્યના પાટનગરથી માત્ર 9 કિલોમીટરની દૂર પર આવી જો સ્થિતિ હોય તો પછી અન્ય વિસ્તારોની શું સ્થિતિ હશે? સ્મશાન માટે જમીન ન હોય તે કેવી મિલકત છે? મોતનો પણ મલાજો ક્યાંક અહીં વિકાસ ન જાણતો હોય તેવું કહી શકાય છે, કારણ કે આ કેવો વિકાસ આપણે કરી નાખ્યો છે કે જ્યાં લોકો મૃત્યુને ભેટી જાય છે ત્યારબાદ પણ ઉપાધિઓ નથી આ રસ્તી, મોત બાદ પણ જમીન ન મળે તો લોકોને ક્યાં જવાનો વારો? આ સાથે જ આ તસવીરો તે બતાવી રહી છે કે વિકાસ એ પાટનગરમાં કેટલો થઈ ચૂક્યો છે। વિકાસના જે બણગા ફૂંકવામાં આવે છે તેના પર આ વરવી વાસ્તવિકતા જે ગાંધીનગર જેવા શહેરમાંથી સામે આવી રહી છે। પાટનગરથી માત્ર 9 જ કિલોમીટર દૂર આ દુર્દશા અત્યારે સર્જાય છે, જેમાં માણસો જે પોતાના વહાલ સોયાના અગ્નિદાહ આપવા માટે જતા હોય છે, પરંતુ ત્યાં પણ તેમને અસુવિધાનો સામનો કરવો પડે છે। ત્યાં પણ તેમને પૂરતા પ્રમાણમાં સુવિધા નથી મળી રહી। સ્મશાન માટે જમીન ન હોય તો પછી આ વ્યક્તિઓ જઈ ક્યાં? અને આ જ મુદ્દે અમારી સાથે અજય ઠાકોર જોડાઈ ચૂક્યા છે, સ્થાનિક છે વલાદના। અજયભાઈ, કઈ પ્રકારની મુશ્કેલીનો સામનો અત્યારે તમે અને તમારા જે સાથીઓ છે, જે ત્યાંના સ્થાનિક લોકો છે તે કરી રહ્યા છે? હા મેડમ, આમાં શું છે, અમુક ઠાકોર સમાજ, રબારી સમાજ, બધા જે ઊંચી કોમના સમાજ છે એ બધાનું સ્મશાન ગૃહ મોટું છે, એટલું વિચાર છે જ્યાં લાશને બારવામાં આવે છે, અને રાવણ સમાજનું સ્મશાન છે જ્યાં લાશને દાટવામાં આવે છે। એટલે આ લોકોને કોઈ જગ્યા ફાળવેલી નથી। એનું કારણ શું? કે ભાઈ નીચી કોમના છે એટલે બીજી કોઈ રીતે આ લોકોને કોઈ પ્રેશર છે। આ લોકોને કોઈ જ જાતની સમજો કે કોઈ આ સરપંચ એવું કહે છે કે તમે અમને વોટ નહીં આપ્યા, આવું થોડું હોય? વોટ આપ્યા ના આપ્યા સરપંચ થોડી જોવા આવ્યા હતા? આ બધી વાતો છે મેડમ, અને કામ કરવું નથી એમને। બાકી સમજો કે જો પંચાયતની જગ્યા તો મોટા પાયે ગોચરો છે જ, બરોબર, તો જગ્યા તો ગમે તે પંચાયત ફાળવી છે કે તલાટી સાહેબ ને ઉપરથી જે વાત કરે એમ લેખિતમાં ગમે તે ફાળવી છે। જેમ કે પેલા લોકોએ જે સ્મશાન બનાવ્યું એમાં તો કોઈ જમીનની પુષ્ટિ કરવામાં કોઈ વસ્તુ કરવામાં આવી નહીં, તો આ લોકો માટે કેમ? અજયભાઈ, છેલ્લા કેટલા સમયથી આ જ સ્થિતિનો સામનો તમે લોકો કરી રહ્યા છો? આટલા વર્ષથી લગભગ મિનિમમ 8-9 વર્ષથી આ લોકોના વડીલોએ રજૂઆતો કરી છે, લેખિતમાં અરજી બી આપી છે। હવે ત્યાં જઈએ એટલે કે તમે અરજી કરો, રજૂઆત કરો। હવે રજૂઆત ક્યારે કરીએ, અરજી ક્યારે કરીએ, અને આ વસ્તુ થાય ક્યારે? 8 વર્ષ પહેલા ક્યાંય સ્મશાન માટે જગ્યા ફાળવવામાં આવી હતી કે સ્મશાન હતું? કોઈ જગ્યાએ કશું ફાળવવામાં આવેલું નથી મેડમ। ટોટલી જગ્યા છે ને, ટોટલી જમીન જે ગોચર છે ત્યાં અત્યારે હાલ અમે જે કાલે ટીડીઓ સાહેબ જોડે જાય, ટીડીઓ સાહેબ કે અમને કે કલેક્ટર જોડે જાઓ અને કલેક્ટર જગ્યા નિમ કરશે, તો સ્મશાન માટે જગ્યા નિમ કરવી જરૂરી છે, એ કાયદામાં છે। છેલ્લા કેટલા સમયથી તમે રજૂઆતો કરી રહ્યા છો? રજૂઆતો તો મેડમ સરપંચ તલાટીને રોજ 5 માણસ જઈને કહેવા છે, બરોબર, ગામમાં, પણ સરપંચ તો કે મારા સરપંચે એમને એવું કીધું કે તમારી લાશ છે ને બારી મેકો। આપણું એવું કેવું છે કે જેની જે દફન વિધિ હોય તો દફન વિધિ કરાય, સરપંચ એવો અગ્રાહ્ય જવાબ ના અપાય કે તમે એને બારી મૂકો। બિલકુલ અજયભાઈ, આપ જોડાયા તે બદલ આપનો આભાર।